ગાઈસ, કેમ છો બધા મિત્રો? મજામાં જ છો તો સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ જિગ્નેશની દુનિયાના ન્યૂ બ્લોગમાં. તો આજ અમે જાવી છીએ ભાવનગર બોર તળાવ લેક જોવા. તો ત્યાં જઈને અમે તમે દેખાડવી કે કેવોક લાગે છે બોર તળાવ લેક. તો ચાલો. તો અમે પહોંચી ગયા છીએ થાપનાથ મંદિરે. તો એકવાર હું તમને અહીંનો વ્યૂ બતાવી દઉં કે કેવું છે થાપનાથ મંદિર. તો અહીંયા ગણપત દાદાની મૂર્તિ પણ મૂકેલી છે. તમારે દર્શન કરવા હોય તો હું તમને દર્શન કરાવી દઉં. તો ફાઇનલી અમે થાપનાથ મંદિરે પહોંચી ગયા છીએ ને અમે તમને દર્શન કરાવી દઈએ થાપનાથ મહાદેવના. તો ચાલો. અમે દર્શન કરી લીધા છે. તો અમે હવે જઈએ છીએ મહારાજા તખ્તસિંહજી હોલ તરફ. તો ત્યાંનું દ્રશ્ય પણ તમને દેખાડવી. તો આ છે એક્ઝેક્ટ મંદિરની સામેની સાઈડ મહારાજા તખ્તસિંહજી હોલ. તો અહીંયા દર્શન કરવા આવેલા ભક્તો માટે ખાસ આરામ કરવા માટે હોલ બનાવેલો છે. તો હવે અમે તમને મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ એક બાગ છે એ તમને દેખાડી દેવી કે કેવો લાગે છે. એનો વ્યૂ બહુ જોરદાર છે. અહીંયા બાજુમાં નિશાળ પણ છે, તમે જોઈ શકો છો. તો ચાલો હું તમને હવે બાગ દેખાડી દઉં. તો મારો કાકાનો છોકરો મારી હારે આવ્યો છે વિડીયો બનાવવા. તમે જોઈ શકો છો અહીંયા શું કરે છે. આ પડ્યો હોય ને તો બોટ ઉપર જવી છે. એ હવે બોર તળાવથી નીકળે છે ને સુરત જાય છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. ટિકિટ બુક અગાઉ કરાવી નાખી હતી મેં 2 જણની. તો હું તમને દેખાડી દઉં કે અહીંની બોર તળાવની બોટ કેવી છે. તો અમે હવે પહોંચી ગયા છીએ બોટ ઉપર, તમે જોઈ શકો છો. તને ડ્રાઈવર પણ કંઈ દેખાતા નથી. આ ડ્રાઈવર કઈ ગયા છે? તું બની જા ડ્રાઈવર. આ મારો ભાઈ, મારા કાકાનો છોકરો છે, એવો ડ્રાઈવર છે આ બોટનો. રાવું હોય તો આવજો. 10 ટિકિટ છે, ભરાય છે, કહેતા નહીં. સુરત જાય છે હજી 10 રૂપિયા ટિકિટ છે બોટની. હા,
તો આવું હોય તો કોમેન્ટમાં કરજો. અત્યારે ખાલી છે પછી પેસેન્જર ભર્યા છે પછી જતા નહીં ઓર્ડર નહીં આવે પછી. તો અહીંયા દડે બેઠે રમે છે, બોટ ઉપર બધી સુવિધા ચાલુ છે. તો વહી આવજો. જો આટલા જણા ટિકિટ બુક કરાવેલી છે વહી આવો છે. એક ભાઈને રીલ બનાવી છે ને અમને વિડીયો બનાવવાનું કહે છે, તો અમે અત્યારે- ઉતારી દેવી ભાઈને. અત્યારે મેં બોટમાં કેવું લાગે ઉતરવી છે? છે એવી. તો ચાલો અમે એને રીલ્સ બનાવી દઈએ, અમે દેખાડવી કે કેવું છે એ ભાઈને રીલ્સ કેવી બનાવે છે. આ બોટની અમે હેઠી આવી તમને ભાઈ વિડીયોમાં લઈ વાંધો નહીં ને કઈ? હે ઇન્સ્ટાગ્રામ નહીં, અમે યુટ્યુબમાં વિડીયો બનાવી છે. એવું છે? હા, અમારા કાકાનો છોકરો આ ભાઈને રીલ્સ બનાવી દે છે. તો અમારા કાકાના છોકરાને રીલ્સ ઉતારવાનો બહુ શોખ છે, તો એ મારી પણ રીલ્સ મને ઉતારી દે છે. તો આ ભાઈ કે મને એક રીલ્સ ઉતારી દો, તો અમે ના તો ન પાડી એવી, કારણ કે યુટ્યુબમાં વિડીયો બનાવવા આવ્યા છે તો પછી ઉતારવો તો પડી જ તે. કેવો લાગ્યો તમને વિડીયો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો એ ભાઈ જે રીલ્સ બનાવવાનું અમને કીધું છું, એણે અમને એની આઈડિયા આપી કે તમે મને ફોલો કરી લેજો. તો અમે તો એના વિડીયો જોયા તો નથી પણ આઈડી જોઈ લીધી છે કે કેવાક વિડીયો મૂકે છે. સારા મૂકે છે એ તો તમે જોઈ લીધું છે. તો આજ માટે આટલું જ, અને પાર્ટ 2 માટે મને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. રાધે રાધે.